48 કલાક બાદ પણ આપને બોપલની સ્થિતિ બતાવવા માંગીશ કે અત્યારે બોપલ વિસ્તારમાં આપ જોઈ શકો છો કે આ બોપલ ગામ છે। ત્યાં મંદિરમાં હજુ પાણી છે, સોસાયટીમાં પાણી છે અને પાણીમાં જ દુકાનો છે તે ગરકાવ છે। 48 કલાક બાદ પણ પાણી છે તે ઉતર્યા નથી, લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને આપ જોઈ શકો છો કે આ મંદિર છે। અરે 48 કલાક બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે। હેવી ડી વોટરિંગ વાન છે તે મૂકવામાં આવી છે અને પાણીનો નિકાલ છે તે કરવાની કામગીરી શરૂ કરી છે, પરંતુ 48 કલાક બાદની જે સ્થિતિ છે તેના કારણે લોકો પણ પરેશાન થઈ ગયા છે। જે લોકો અવર જવર કરતા હોય તેને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। અંદર પણ આપ જોઈ શકો છો કે હજુ ઘૂંટણસમાં પાણી છે તે ઓસર્યા નથી, દુકાનો 2 દિવસથી ખુલ્લી નથી, લોકો છે તે હેરાન પરેશાન થતા હોય છે। જે લોકો અવર જવર કરી રહ્યા છે। ભાઈ, આપ આ વિસ્તારના છો? હા, વિસ્તાર બોપલ ગામનો। કેટલી કલાકથી આ પાણી છે? 48 કલાક થઈ ગયા છે। 48 કલાક બાદ પણ દુકાનો નથી ખુલ્લી। આપ પણ આ વિસ્તારમાં રહો છો? ના, હું આ વિસ્તારમાં ડિલિવરી કરું દૂધની, બધી જગ્યાએ પાણી ભરેલું, ટોટલી જગ્યાએ। તો આ દૂધ પરત જશે? ના, પછી કેન્સલ થશે। જ્યાં જગ્યાએ જવાય ત્યાં ડિલિવરી થશે, ત્યાં થશે। બહુ પાણી ભરેલું છે ત્યાં તો નહીં જ થશે। 2 દિવસથી તમે જે ડિલિવરી કરી રહ્યા છો દૂધની, તો કયા કયા વિસ્તારમાં પાણી ભરાયેલા છે? ભૂમા, બોપલ છે, આપણા સિંધુ ભવન, બધી જગ્યાએ પાણી ભરેલું। તો દૂધની ડિલિવરી કરવા ગયા છે અને જીવન જરૂરિયાતની આ વસ્તુ છે, પરંતુ આપ જોઈ શકો છો કે જે પાણી ભરાયેલા છે એ પ્રકારે તો હવે એ લોકો પણ કઈ રીતે અંદર જઈ શકે તે એક પ્રશ્ન છે અને અંદરના લોકો પણ બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે। કેમેરામેન ખેંગર રાઠોડ સાથે બીપી પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। 48 કલાક બાદ પણ આપને બોપલની સ્થિતિ બતાવવા માંગીશ કે અત્યારે બોપલ વિસ્તારમાં આપ જોઈ શકો છો કે આ બોપલ ગામ છે। ત્યાં મંદિરમાં હજુ પાણી છે, સોસાયટીમાં પાણી છે અને પાણીમાં જ દુકાનો છે તે ગરકાવ છે। 48 કલાક બાદ પણ પાણી છે તે ઉતર્યા નથી, લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને આપ જોઈ શકો છો કે આ મંદિર છે। અરે 48 કલાક બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે। હેવી ડી વોટરિંગ વાન છે તે મૂકવામાં આવી છે અને પાણીનો નિકાલ છે તે કરવાની કામગીરી શરૂ કરી છે, પરંતુ 48 કલાક બાદની જે સ્થિતિ છે તેના કારણે લોકો પણ પરેશાન થઈ ગયા છે। જે લોકો અવર જવર કરતા હોય તેને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। અંદર પણ આપ જોઈ શકો છો કે હજુ ઘૂંટણસમાં પાણી છે તે ઓસર્યા નથી, દુકાનો 2 દિવસથી ખુલ્લી નથી, લોકો છે તે હેરાન પરેશાન થતા હોય છે। જે લોકો અવર જવર કરી રહ્યા છે। ભાઈ, આપ આ વિસ્તારના છો? હા, વિસ્તાર બોપલ ગામનો। કેટલી કલાકથી આ પાણી છે? 48 કલાક થઈ ગયા છે। 48 કલાક બાદ પણ દુકાનો નથી ખુલ્લી। આપ પણ આ વિસ્તારમાં રહો છો? ના, હું આ વિસ્તારમાં ડિલિવરી કરું દૂધની, બધી જગ્યાએ પાણી ભરેલું, ટોટલી જગ્યાએ। તો આ દૂધ પરત જશે? ના, પછી કેન્સલ થશે। જ્યાં જગ્યાએ જવાય ત્યાં ડિલિવરી થશે, ત્યાં થશે। બહુ પાણી ભરેલું છે ત્યાં તો નહીં જ થશે। 2 દિવસથી તમે જે ડિલિવરી કરી રહ્યા છો દૂધની, તો કયા કયા વિસ્તારમાં પાણી ભરાયેલા છે? ભૂમા, બોપલ છે, આપણા સિંધુ ભવન, બધી જગ્યાએ પાણી ભરેલું। તો દૂધની ડિલિવરી કરવા ગયા છે અને જીવન જરૂરિયાતની આ વસ્તુ છે, પરંતુ આપ જોઈ શકો છો કે જે પાણી ભરાયેલા છે એ પ્રકારે તો હવે એ લોકો પણ કઈ રીતે અંદર જઈ શકે તે એક પ્રશ્ન છે અને અંદરના લોકો પણ બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે। કેમેરામેન ખેંગર રાઠોડ સાથે બીપી પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।